ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો આપણા સિંગનું શું કરવાનું છે? આપણે ગળી સિંગ બનાવવાની છે મિત્ર. તો કેવી રીતે બનાવવાની છે? આપણે લોખંડની કઢાઈ લેવાની. આ કઢાઈની અંદર ધીમે તાપે આપણા કપડાના મદદથી દાજ ન પડે એ રીતે આપણે આને શેકી લેવાની છે. તો આપણે બનાવીએ આજે ગળી સિંગ. ઓકે, તો આપણે સિંગ સરસ શેકાઈ ગઈ. કપડાથી આપણે કેમ જો આવે દાજ ન પડે ને એવી શેકવાની. અને હાથેથી આપણે આને પછી 2 ફાડા કરી દેવાના. મિક્સરમાં નથી કરવાના. શેકાઈ જાય પછી તમે આમ કરશો ને તો એ 2 ફાડા થઈ જશે. બરાબર? એટલે આ રીતે આપણે એને 2 ફાડા કરી લેવાના. પછી આપણે એની અંદર નાખીશું કોપરું છીણ. તો એને કેવી રીતે બનાવવાની છે આપણે ગળી સિંગ મિત્ર? ચાલો જોઈએ. તો આપણે આ છે 1.5 કપ. આ કપ છે ને 1.5 કપ આપણે સિંગ લીધી છે. અને આ 1 કપ લીધી છે આપણે મોરસ. બરાબર? મોરસ ડૂબે ને એટલું આપણે પાણી નાખવાનું છે. ઓકે, હવે આપણે મોરસ ડૂબે ને મિત્ર એટલું આપણે પાણી લેવાનું છે. આટલું. હવે એની અંદર આપણે મસ્ત રીતે અડધા તાર જેવી આપણે ચાસણી કરવાની. બરાબર? અડધા તાર જેવી. અને આની અંદર આપણે અડધી ચમચી ઘી દેશી નાખવાનું છે. ઓઇલ નાખવાનું નથી, કેમ કે ઓઇલ તો ઓલરેડી આપણા શિંગદાણામાં હોય જ છે. અને આ રીતે આપણે સરસ રીતે ચાસણી બનાવી લઈએ. ઓકે, જો મિત્ર આવી રીતે આપણે ચાસણી કરવાની જાય. 1 તારની બરાબર થાય ને? 1 તાર, 1.5 તાર નહીં થવા દેવો જોઈએ. હવે આના આપણે શું કરવાનું છે? ગેસ કરી દેવાનો છે બંધ. હવે આમાંથી આપણે થોડી ચાસણી લેશું વાટકામાં. આવી રીતે ચાસણી આપણે કાઢવાની છે. હવે આમાં શું કરશું? આપણે કલર નાખીશું. અને આમાં નાખવાનું છે આપણે કોપરું. આમાં નાખવાનું છે કોપરું આપણે. ને એમાં નાખીશું આપણે આ ફૂડ કલર લીલો. એટલે 2 કલરનું આપણે સરસ થઈ જાય. સમજાયું મિત્રો? આ રીતે આમ હલાવી નાખવાનું છે. મસ્ત આપણે છે દૂધીના હલવામાં નાખીએ, મીઠાઈ બનાવીએ ને આ કલર આપણને નડતો નથી. આ જ કલર આપણે આગળ તમે મારો વિડીયો જોવો હોય કસૂરી મેથીની અંદર મેં આ જ કલર યુઝ કર્યો છે મિત્રો. હા, કોપરાનું છીણ શેકવાનું કે કાંઈ જ નથી હો મિત્રો આપણે. અને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ને આપણે સિંગ કેવી મસ્ત બદામ જેવી છે. તો આપણે કઈ સિંગ લીધી છે? સૌરાષ્ટ્રની, એટલે એને કહેવાય કાઠિયાવાડી બદામ. તમે કાઠિયાવાડી બદામ, આપણે એક બદામ ખાવ ને જેટલો ગુણ કરે છે ને એટલું જ આ આપણી સિંગ, સૌરાષ્ટ્રની સિંગ 1 મુઠ્ઠી બદામ જેટલી જ આપણને ફાયદો કરે છે. એટલી તાકાત હોય છે. અને એક નાની અમથી ટિપ્સ આપણે બધાને યાદ ખબર તો હશે વડીલોને, કે રોજ એ મિત્રો આપણા 1 મુઠ્ઠી સિંગ કાચી કે શેકેલી રોજ ખાઈ જાઓ ને તો કોઈ દિવસ તમારા પગના સાંધાનો પ્રોબ્લેમ આવતો નથી. કાયમી નિયમ. એ ખાધા પછી તમારે અડધો કલાક પાણી પીવાનું નથી મિત્રો. એ રીતે આપણે સિંગનો રોજ ઉપયોગ કરો. હું ખુદ કરું છું. કાં તો 1 અખરોટ ખાઈ જવાનું, કાં તો 1 મુઠ્ઠી સિંગ. પણ માંડવી હોવી જોઈએ મિત્રો. માંડવો નો, પેટમાં દુખાડશે તમને. માંડવો નહીં ખાવાનો. હવે આપણું કોપરું મસ્ત બની ગયું કલરવાળું મિત્રો. તો હવે આપણે શું કરીશું? આની અંદર આપણે નાખીશું સિંગ. તો આની અંદર આપણે કલર નથી નાખવાનો. કાઠિયાવાડી બદામ. મિક્સરમાં નહીં વાટવાનું આને હો મિત્રો, એ ધ્યાન રાખજો. હવે જો આને આ રીતે મસ્ત રીતે મિક્સ કરી લેવાનું. જો આ રીતે એટલા ફાઇન થઈ જાય. 1 આપણે ચમચી નાખ્યું છે ઘી. ઘી એટલા માટે નાખવાનું કે આપણે મસ્ત રીતે સરસ જામી જાય. આ રીતે મિત્રો આપણે બનાવવાનું. તો હવે આમાં આપણે શું કર્યું? ઘી લગાવી દીધું છે થાળીની અંદર. તો આની અંદર આપણે પાથરી દેવાનું છે સિંગને. મિક્સરમાં દરતા નહીં તો ભૂકો થશે. એના ફાડા જ કરવાના. અને કેવી રીતે કરવાના એ પણ મેં તમને
બતાવી દીધું છે મિત્રો. તો આને આ રીતે મસ્ત રીતે પાથરી દેવાનું, બરાબર. આપણી સિંગ પથરાઈ ગઈ સરસ રીતે. એની ઉપર આપણે પાથરીશું કોપરું લીલું. તે આ રીતે મસ્ત આપણે રીતે પાથરી દેવાનું મિત્ર. એકદમ સરસ. જો આપણે એક તારની ચાસણી કરે છે ને, હવે આ રીતે આપણે મિક્સ કરી દઈશું. ઓકે મિત્ર. મિત્રો આપણે ગળી સિંગ અને કોપરું બહુ સરસ થઈ ગયા છે. આ એક ગ્લાસ ચાસણીથી એક તારની ચાસણી લેવાની છે. અને હવે આમાં જો ને પાછળ છે ને આપણે વ્હાઈટ આ રીતે સરસ ઇઝીલી પીસ પડી જાય, ડિઝાઇન પડી જાય. પાછળ આપણે સિંગની વ્હાઈટ આવે, ઉપર ગ્રીન. કેટલું સરસ લાગ્યા. બંને મિક્સમાં ખાવાથી બહુ સરસ. આવી રીતે આના આપણે પીસ કરી લેવાના. જો આપણે જેવા ઇઝીલી છે ને મસ્ત રીતે. જો આ રીતે સિંગ પાક આપણે સિંગ પાક કયો આખી સિંગ મેં લીધી હતી. ફાડા કરવાના છે, ખાંડવાના નથી મિત્રો. મિક્સરમાં કે કેમાંય પણ આપણે યુઝ નહીં કરવાનું. આ રીતે હાથથી કરી લેજો એટલે બબ્બે ફાડા થઈ જશે. કેમ કે આપણે ધીમા ગેસે આપણે શેકાતા. આ બંને સાથે જે બનાવીને ખાવાની કંઈક મજા જ અલગ છે. આ રીતે બનાવજો તમે. અને ફાડા આપણે રાખવાના, કટકા કરવાના નથી. જો આ રીતે પીસ જેવા આપણે જોઈએ ને એવી રીતે આપણે 2 કલરના કરી લેવાના. આપણે એમને તો બનાવતા જોઈએ, પણ જે આ કોપરાનું જે બનાવવાનું છે એ કંઈક અલગ જ મજા છે. અને અત્યારે ડબલ ઋતુ થાય છે એટલે શું થાય, કફ થઈ જાય, શરદી થઈ જાય. તો સવારે આ બંને સાથે સિંગ પણ ગરમ આવે, કોપરું પણ આપણે ગરમ આવે. પણ મોરસ નાખી છે એટલે મિત્રો કહેશે કે એનાથી શરદી ન થાય. નો, કેમ કે આપણી મોરસ પાકી ગઈ છે. ચાસણી એક તાર આપણે લીધો એ બતાવ્યો તમને, એટલે એ તમને શરદી કફમાં બિલકુલ ડિસ્ટર્બ નહીં કરે. એટલે આ તમારે એક નૈણા એક પીસ ખાઈ જાઓ ને તો કફ શરદી ઉધરસને જે આ 2 ઋતુમાં જે આપણે નડે છે ને એ ન નડે. એક દવાની દવા છે અને એક ખાવાની પણ મજા છે. યસ, બીજું કે આપણે ઉપવાસમાં પણ ખાઈ શકો. કોઈ બી તમે ઉપવાસ કર્યા હોય તો સવારમાં આ 2 ખાઈ જાઓ ને, બપોર સુધી તમને ભૂખ લાગે નહીં. એટલું હેલ્ધી છે. અને આ સિંગ આપણે કઈ છે મિત્રો? કાઠિયાવાડી સિંગ. એટલે કાઠિયાવાડી બદામ જ કહેવાય. આ અમારી બાજુ આ સિંગ મળતી નથી, એટલે કાઠિયાવાડી સિંગ અમે લઈ આવીએ છીએ અને બહુ સરસ થાય છે. જો તો આ રીતે મિત્રો આપણે બનાવવાના છે કોપરું અને સિંગના ફાડા. બરાબર મિત્રો, ફાડા કરવાના. કેટલું સરસ લુક આવે છે. જેવું લુક આવે છે ને એટલું પણ ખાવામાં પણ મજા આવે. ચાલો હું થોડુંક તમને ટેસ્ટ કરીને બતાવું. આહા, સુપર, લાજવાબ. મિત્રો બનાવજો શ્યોર. ઓકે મિત્રો. તો ચાલો આપણે આને સર્વ કરીએ. તો મિત્રો જો આપણે સર્વ કરી દીધી છે 11 આપણે કોઈ બી તો વાર રીતે ઉપવાસ કરતા હોય તો આવી રીતે આપણે મસ્ત ડીશ ભરીને મૂકી હોય તો કેવી મજા આવે અને બધાને આનંદ આવે ખાવાની. અને પાચનમાં પણ સહેલું, નેચરલ સિંગ છે એટલે જો આમ ઇઝીલી એકદમ કેટલું સરસ કપાઈ જાય કે નહીં, કડક. ચાસણી મેં બતાવી મિત્ર, 1 તારથી વધારે ન થવી જોઈએ. તો તમારે મટીરિયલ બધું બગડી જશે, આવું પચ્ચું પણ નહીં થાય. ઓકે મિત્ર. 1 ચમચી ઘી નાખવાનું બોલતા નહીં. ઘી નાખવાથી આનું બધું પકડ સરસ રહે છે, બીજું કાંઈ જ નહીં. ઓકે, કેમ કે ઓઇલ તો આની અંદર હોય જ છે. ઓકે મિત્ર, તો લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.